જય ભીમ મિત્રો, હું છું આપનો જીતુ બારિયા, સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાતના પ્રદેશ પ્રમુખ. તો ગુજરાતમાં જ્યારે મારા વાલ્મીકી સમાજનું શોષણ થતું હોય ત્યારે ઠેર ઠેર આંદોલન કરવા પડતા હોય. તો ગુજરાતની નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, ગ્રામ પંચાયત હોય, સતત મારા સમાજના લોકોને તડકો હોય, ઠંડી હોય, વરસાદ હોય, કોઈ પણ ઋતુ હોય, પણ મારા સમાજને હક અધિકાર માટે ત્યાં નગરપાલિકાનું ગ્રાઉન્ડ હોય કે મહાનગરપાલિકાનું ગ્રાઉન્ડ, ત્યાં એની સામે બેસી રહેવું પડે છે. અને ભાજપની સરકાર માત્ર ને માત્ર આ વાલ્મીકી સમાજનું શોષણ કરે છે. તો ગુજરાતમાં જે લોકોને ટિકિટ આપવામાં આવી છે એ માત્ર ભાજપની ચાપલુસી કરે તેવા લોકો છે. એને સમાજ માટે ક્યારે અવાજ નથી ઉઠાવ્યો. અને આ લોકો આપના પાસે મત લેવા માટે આવે તો પણ એને મત નથી આપવાનો. અને સમાજના દરેક લોકોને પોતાની વેદના ખબર છે, પૂરા સમાજની વેદનાની ખબર છે કે ગુજરાતમાં વાલ્મીકી સમાજનું ભરપૂર શોષણ થઈ રહ્યું છે. અને હક અધિકાર માટે આંદોલન કરવા માટે અને હક અધિકારથી વંચિત રાખવામાં સૌથી મોટો સિંહ ફાળો હોય તો ભારતીય જનતા પાર્ટીનો છે. તો ખાસ કરીને ગુજરાતમાં જે વિદ્યા સહાયકની 2 સીટ હતી તે 2012માં રદ કરી નાખી. કે જે વાલ્મીકી સમાજના શિક્ષિત લોકો હતા, જે શિક્ષિત યુવાનો હતા, તેને જિલ્લા દીઠ જે 2 સીટનો લાભ મળતો હતો તેને નાબૂદ કરવામાં આવી. બીજું કે ગુજરાતમાં જે આવશ્યક સેવા છે, સુપ્રીમ કોર્ટ અનેક વખત તેના નિવેદનો આપે છે કે જે આવશ્યક સેવા હોય તેનો કોન્ટ્રાક્ટ ન દેવામાં આવે. તો ગુજરાત સરકાર દ્વારા તેનો પણ કોન્ટ્રાક્ટ આપી અને વાલ્મીકી સમાજનું શોષણ કરવામાં આવે છે. બીજું રોસ્ટર પ્રથા, તો કે અન્ય સમાજના જે લોકો સફાઈ કામદારમાં નિમણૂક પામે છે અને સફાઈની કામગીરી કરતા નથી અને તેવા લોકોની જગ્યા સફાઈ કામદાર તરીકે બતાવવામાં આવે છે. તો આ દરેક ભાજપની દેન છે. ગુજરાતમાં વાલ્મીકી સમાજનું ખુલ્લેઆમ અને ભરપૂર શોષણ થઈ રહ્યું છે. તો આ શોષણમાંથી મુક્ત થવા માટે ભારતીય જનતા પાર્ટીને લોકશાહી ઢબે આપણે એને જવાબ આપવાનો છે. કારણ કે જે લોકોને અત્યારે ભાજપે ટિકિટ આપવામાં આવી છે, નગરપાલિકાની, મહાનગરપાલિકાની, જિલ્લા પંચાયતની, તાલુકા પંચાયતની, તે લોકો આપની પાસે મત મેળવવા માટે આવશે. જ્યાં સુધી મત માંગવા આવશે ત્યાં સુધી સમાજના સુધી મત આપો એવું કહેશે. અને જીતી જશે પછી તમે રજૂઆત કરવા જશો એટલે કે હું પક્ષમાં છું, હું નહીં બોલી શકું, અમારા હાથ બંધાયેલા હોય. તો આ એને રાજનીતિનો જવાબ આપવા માટે આ વખતે ભાજપને લોકશાહી ઢબે જવાબ આપવાનો સમય આવી ગયો છે. મિત્રો, કે ગુજરાતમાં આપણે આંદોલન કરવા પડતું, આપણા હક અધિકાર માટે આપણી બહેનોને નગરપાલિકાના ગ્રાઉન્ડમાં બેસી રહેવું પડતું હોય તાપમાં, અને સતત આપણા સમાજની અવગણના થતી હોય. તો આ બાબતે આ ચૂંટણીમાં લોકશાહી ઢબે ભાજપને જવાબ આપવાનો છે. જય ભીમ, જય વાલ્મીકી સમાજ.